બાપા શું કરશે હવે? એક તો આ વાંઢાના બૈરું હાલે કોણ? મારા બાબા મને હાવ આટલો નાનો હતો અને મૂકીને મરી ગયા. એ વખતે કેટલું સારું હતું. અત્યારે કુટુંબમાં હંપ નહીં અને મામા મોહરમાં હંપ નહીં. અત્યારે કોઈ મને રાખવા કે મારો ભાવ પૂછવા તૈયાર નહીં. હવે આની કરતાં પરણી ચો તો કેટલું સારું હતું. વાંધો એમ કઈ મજા નહીં. આવી રીતના જિંદગી ચમની જશે ભગવાન. મને તો કાકા કુટુંબ મોહરવાળા કોઈ સપોર્ટ દેતા નહીં, કોઈ સાથ નહીં આવતા. તમને મારી જિંદગી જશે રામ. મા બાપ હવે લુગડાઈ જતા ધોવા પડશે. મમ્મી પપ્પા તમે હતું કેટલું સારું હતું. અત્યારે શું મારી હાલત તો થઈ ગઈ. તમે હતો મારે લુગડા ધોવાની જરૂર ના પડે. મારે આ રીતે હોશિયારું ના રહેવું પડે. આ તો કાકા જોડે જવું છે પૈસા લેવા. કારણ કે હવે મારી પરીક્ષા આવી છે. મારે હવે પરીક્ષા દેવું પડશે અને મારે પૈસા જોઈશે. કદાચ મારી નોકરી બોકરી પાસ થઈ જાય તો. કાકા ઓ કાકા ઓ કાકા જય માતાજી. આજે બધી ભૂલાય શું લેવાય ભાઈ? હા બા બેહો બેહો. ચલ ભયા કામ વગરના ભમી રહ્યા હો. જો બા માથે બાપનો સાયો જતો રહ્યો છે. બાપ છે નહીં એટલે તમારી જોડે પ્રેમની થોડીક લાગણી થોડુંક મન હળવું કરવા આવ્યો છું. હવે એમાં શું કે ભાઈ ગયો એટલે ભાઈ વાહે બધું કાઢી નાખી મેં તો તું ભાઈ શું લેવા આવ્યો ભાઈ? મારે પરીક્ષા દેવાની છે કોલેજમાં. મારે નોકરી આવી જાય કંઈક મને સારો જવાબ મળશે તો મારે તમારી જોડે પૈસા જોતા હતા. પરીક્ષા દેવી છે મારે. આ ખાવાના પૈસા નહીં તો હું તારા પૈસા નહીં દઉં બધા. અચ્છા તારા કાકા મને આ મૂકી ગયા ના આવા ધતિંગ બતિંગ કર નહીં. તું ખાલી ખાલી બધા પૈસા નું થોડા ધંધા કરે જા ઉભા થાય જા. કાકા આજ મારો બાપનો સાયો મારા માથે નહીં રહ્યો એટલે તમે મારી પર હાથ ઉપાડી ગયા હો ને. હું તો આવ્યો તો તમારી જોડે મદદ કઈ ભીખ માંગવા. તમે બદલામાં મને થપ્પડ મારી એ સારું કહેવાય કે મારા મા બાપ હે નહીં એટલે મારે આ દિવસ જોવો પડે છે. તારો બાપો હતો તો તારા ક્યાં કઈ મને આપી ગયો હાયા મારી માટે મૂકી ગયો તો મારા બાપો હતો ત્યાં તમે મને કહેતા હતા કે તું નાનો હે ને તું મારી જોડે આવતો રહેજે. હું તને નાનેથી મોટો કરીશ ને ભણવા જઈશ ને ત્યાં જ્યાં તમારી બધા આ છોકરા પૂરું તારું તો પૂરું કરવું પૂડે મારા જા જા હવે આરતીઓ થા જા હવે. કઈ વાંધો નહીં કાકા હશે તમે જેવા મારા નસીબ બીજું શું થયું. કાકા જોડે પૈસા માંગવા ગયો. કાકાએ તો પૈસા આપ્યા નહીં. હવે મારા મામા જોડે જવું પડશે. મને નાનેથી મોટો કર્યો. મને લાડ ખોર પ્રેમ બધું જ આપ્યું એમને અને મને આવવા જવાનું ભાડું સુધી આપ્યું. આજ એ ભગવાનના રૂપમાં મારી મદદ કરશે. કાકાએ તો મારું કામ કર્યું નહીં. મારા બાપ જીવતો તો ત્યાં મોટી મોટી વાતો કરતા હતા કે તું નાનો હે ને તારે તું મારી જોડે આવજે હું તને ભણાવીશ ને ગણાવીશ ને બધું કરીશ. અત્યારે બાપ જીવો એટલે કુટુંબ જીવો કોઈ બધા પારકા થઈ ગયા. મને એમ કે હું તને રૂપિયા નહીં આલું પૈસા લેવા ગયો. મારી મદદ ના કરી પણ મારો મામો હે ને મને નાનેથી મોટો કર્યો છે. મને લાડ ખોર પ્રેમ બધું આલ્યું છે. મને આવવા જવાનું ભાડું સુધી આલ્યું. મને આવવા જવાના ભાડામાં કોઈ દાડો 50 નહીં રાખી. એ આજ મારું કામ કરશે. મારા મામા જોડે જવું. મારા મામા મારો ભગવાન છે. મામા એ મામા ક્યાંથી આવેલા? જુઓ ને કોઈ આગળ પાછળ નહીં. માં જતી રહી બાપ જતો રહ્યો. મામા એટલે બે માં બરાબર. એટલે આજ મામા જોડે આવ્યો હું. માનો પ્રેમ માં તો છે નહીં પણ મારો મામા મારા માટે બધું જ માન બાપ બધું છે. એટલે તમારે તું આવા પલાખાના દઈ સાની માની તું મને કઈ હરખું કે ને પડે શું થયું? શું મારે
કોલેજમાં એડમિશન દેવાનું છે, પરીક્ષા એડમિશન તો છે જ મારું, પણ મારે પરીક્ષા દેવાની છે. હવે હું મારી ભરતી થઈ જશે થોડા દિવસમાં, સારી નોકરી મળી જાય તો મારે તમારી જોડે પૈસાની જરૂર છે, પરીક્ષા દેવા જેવું છે. હા તો પરીક્ષા દેવા જવું હોય તો શું હે, શું પરીક્ષા તો મને થોડોક પૈસાનો ટેકો કરો ને તો મારું કામ થઈ જાય. હવે પૈસાના પૂરા તને આવડો મોટો તો કર્યો, હવે ખવડાય પીવડાય હવે તું એટલા પૈસા કમાઈ નહીં શકતો તું યાર. આ ઘોડીને ખવડાવવા મારા ખાણ નથી લાવવા, એટલે ચારું નહીં લાવવા તો યાર, તો હું પૈસા તને ક્યાંથી દઉં? મને એમ કે તમારી જોડે હશે પૈસા. પૈસા નથી યાર, પૈસા હોય તો પૂરા હવે આ ઘોડીને જો હવે પેરેલાઇઝ થઈ ગયો બોલ. હવે ડૉક્ટરને બોલાવો તો હું વિચાર કરું હવે શું કરું મારે આને. એટલે ભાણા હવે તું છે ને કંઈક તારો રસ્તો તું તારી રીતે ગોતી લે તો સારું. હવે મારા જોડે તો પૈસા નહીં, ના તો ના પાડું, તને ખબર તો હોય હું ના પાડે એવો માણસ નહીં યાર. તમે પૈસા આપ્યા હોત તો હું દૂધ દૂધ તમને દઈ દે, બે દિવસે મને નોકરી સારી મળે ને. તમારી પાઈ પાઈ હા તારી બધી સાચી યાર, તું તારી જગ્યા બરોબર રાઈટ છે, પણ મારા જોડે અત્યારે હોય તો જોઈ ને હું તને એમ કહું બેટા, ના હોય તો ક્યાંથી લઉં? ભલે તમે બેહો તમે રજા લઉં હોય ને તો આપી દેતી યાર, નકર ના પાડે, તને નિરાશ ના કરે તું. કઈ હો કઈ એક આગો પાછું કરી લે ને કોકના જોડેથી, હા પછી તો તમને મારા જોડે આવશે તો આપણે આપી દેશું. ભલે હા હું છું સારું તો ધીરે ધીરે જજે ઘર બાજુ. એ હા પણ આ ભાણો આવ્યો તો હું એને 5 રૂપિયા દઈને આપ્યો. આ મારી આર્થિક સ્થિતિ આવી હોત ના હોત ને તો સારું, તો આ લેણામાં ના કર્યો ને તો મારા ભાણાને થોડો ઘણો હું ટેકો કરત. પણ ભગવાન હવે તે તો મને એકે બાજુનો રહેવા નહીં દીધો. મારી ગાયનું સાણ મારા ઘરેથી નિરાશ થઈને ગયું. મને ખોટું તો લાગે, મને રગ્યું, મારું રોગ્યું રોવે, પણ શું કરવું હવે? મારાથી બને એવું નહીં, નકર તો હું આપી દેતી ને પૈસા. એ ભગવાન એને ચેક ન ચેક મેળ પડાવી દેજે એનો પૈસાનો. એને આટલી પરીક્ષા દેવડાવી દેતી, એને સારી નોકરી મળી જાય, ગમે ત્યાં એનું ગુજરાનીનું ચાલ્યું જાય. ભગવાન આટલું જોજે એના સામે. એ મારા નાથ દ્વારકાવાળા. કાકા જોડે સપોર્ટ પૈસા માંગવા ગયો તો કાકાએ સપોર્ટ ના કર્યો. મારા મા બાપ મરી ગયા, ભાઈ કોઈ મારો અઘરું નહીં, મારે આશરો છૂટી ગયો બાપા. કાકા જોડે પૈસા લેવા ગયો, કાકાએ ના આપ્યા. મામા જોડે પૈસા લેવા ગયો અને મામાએ પૈસા ના લ્યા. મામા જોડે હોત તો મામો આલે વગર ના રહે, પણ એની પોઝિશન કન્ડિશન એવી હતી બાપા. મારા મગજમાં એક આઈડિયા આવ્યો. મારા પપ્પાના ભાઈબંધ હતા, લંગોટિયા ભાઈબંધ હતા, નાનપણના ભાઈબંધ સુરા કાકા, નામ સાંભળ્યું મેં એમનું. હું કદાચ એમની જોડે પૈસા લેવા જાઉં, એ મને પાછો નહીં કાઢે, એ મારી મદદ કરશે, કારણ કે એ મારા પપ્પાના નાનપણના ભાઈબંધ હતા. મારા પપ્પાના નાનપણના ભાઈબંધ હતા સુરા કાકા. મને ના નહીં પાડે, મને પૈસા આપશે કોલેજનું એડમિશન. સુરા કાકા, ઓ સુરા કાકા, હાય હાય બોલા, હાય જય માતાજી, જય માતાજી. બોલ બોલ, શું કરે કે? હા મેં સાંભળ્યું કે તમારી મારા પપ્પાની નાનપણમાં બહુ જ ભાઈબંધી હતી, બહુ યારી હતી. હા 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 હતી હતી. હા તો મેં વિચાર કર્યો કે તું મારા સુરા કાકાને મળતો ભેગો થતો. મારો બાપ તો છે નહીં, તો જે છે મા બાપ જે ગણાય તમે જ છો. અત્યારે મારા બાપ ભગવાન છો. પણ તારે શું છે એ તો મને કે. આ ઇમોશનલ સ્ટોરી કર્યા વગર તો તારી જે મેઇન સ્ટોરી હોય કે મને. એમાં વાત એવી છે કે હું મારા કાકા જોડે પૈસા લેવા ગયો તો એમને મને ના પાડી. હા પછી મામા જોડે પૈસા લેવા ગયો, મામા અને બચારાની પોઝિશન એવી હતી એટલે એમને પોતે ખર્ચામાં હતા એટલે એમને મને પૈસા આપી નહીં ગયા. તો હું તમારી જોડે આવ્યો છું કે મારે કોલેજમાં એડમિશન દેવાનું છે, પરીક્ષા દેવાની છે. તો હું મને કંઈક સારી નોકરી બોકરી મળી જશે ને તો હું તમારી પાઈ ચૂકવી દઈશ. મને થોડાક પૈસા આપો ને, પરીક્ષામાં પેપર મને છે ને પોલીસમાં નોકરી મળવાની છે. તો મારે અમદાવાદ ગાંધીનગર પરીક્ષા દેવા જવાનું, તો તમારી જોડે પૈસાની જરૂર હતી. ઓલા પૈસાનું તો તને શું કહું, અત્યારે એવો હું મુસીબતમાં બેઠો છું ને કે પૈસા તો મારા ભાઈ રતી ભારે પૈસા નહીં ને, હું આર્થિક સંક્રમણમાં આવી ગયો. બોલ આ જો આ ગાયોના ઘાસ નાખવાના પૈસા નહીં રહ્યા મારા જોડે, અને ખેતરમાં આ વખતે મારે નુકસાન થયું છે. તો હું તારી મદદ કરે એવું હું નહીં બુડા, ના કહું તારી મદદ કરે તો હું પોતે ગરીબ થઈ ગયો. હું મા બાપોના જોડે દઉં કે મારા જોડે થાય હોય તો ટેકો કરે, પણ થાય એવું છે નહીં. બીજે સેટિંગ કરી લે ને. ભલે હું આવ્યો તો આશા લઈને, પણ તમારી જોડે કઈ થાય એવું નહીં તો હવે બીજું તો શું થાય. ચલો તારે રજા લો. હો થાય નહીં ને કઈ હાલત. હા ભલે. હો ખોટું ના લગાડતો. ભલે. જય માતા. હા જય માતા. મારા ભાઈબંધનો છોકરો તો બિચારો જબ્બર આર્થિક સંક્રમણમાં આવી ગયો હે, એને પાછી કે પોલીસમાં નોકરી મળવાની.
બિચારા કોઈ મદદ કરે તો સારું. આ ગરીબોનું તો દુનિયા જ નહીં. હે ભગવાન, હું બધે ફરી વર્યો. જો કાકા જોડે ફરી વર્યો, મામા જોડે ફરી વર્યો, પાછા મારા પપ્પાના નાનપણના ભીરુબન સુરા કાકા જોડે ફરી વર્યો, પછી મેર ખાધો નહીં. હવે મારો એક નાનપણનો ભાઈ ભીરુબન છે ગુગો, કદાચ ઈ મારી મદદ કરશે. મોટો કોમેડી કલાકાર છે, ગ્રુપનો મેમ્બર છે, કદાચ ઈ મારી મદદ કરશે. ચલો ત્યાં હું ગુગા પાસે જઉં. આ એક્ટિવા, બાયકો અને આ ટ્રેક્ટરો બધું જાહુ ચલાવી લાગે. વાહ ભાઈ વાહ, કુદરતે શું લીલા કરી છે મારે ભીરુ ગુગા ઉપર. મારે ભીરુને મળવા દો ગુગાને. ગુગા અને ભોલા જય માતાજી. કેવું બોલ? બસ સારું ચાલે છે. એવું? હા હા. કેવું મજામાં? તબિયત પાણી કેવું? હો મજામાં. આ તમારી યાદ આવી તો તમને મળવા માટે આવ્યો. અરે ગાંડા બોલ ને, શું કઈ કામ પડ્યું? હા કામ પડ્યું. અરે શું આ બધું આ વેચમ આવા કર્યા હે બધા? શું કરશે હવે, મા બાપનો ખાયો હતો બધું સારું હતું. એ કરતો મા બાપ નહીં એટલે આવી હાલત થઈ ગઈ. અરે ગાંડા હિંમત ના હારવાની હોય. મા બાપ ના હોય તો શું હોય, હિંમત હારવાની હોય? બોલ શું કામ પડ્યું કે? મારે ગાંધીનગર મને પોલીસની નોકરી મળવાની છે, તો મારે ગાંધીનગર છે ને શહેરમાં મારે પરીક્ષા દેવા જવાનું. એવું છે? હા. તમ તારા કાકા અને તારા મામા અને તારા પપ્પાના કાકા ભાઈબંધ હતા થઈ ગયા? શું વાત કરું, મામા જોડે તો બચારા એમની જોડે કઈ હતું નહીં. એમને બચારાની પોઝિશન ખરાબ હતી એટલે મામો કઈ આપીને આપ્યો, નકર મામો આપ્યા વગર જ નહીં. તો હું મારા કાકા જોડે ગયો હતો. મારા કાકાએ મને મારીને ઘાટ્યો, 1 રૂપિયો ના આલે. પછી મારા પપ્પાના નાનપણના ભેરુ સુરા કાકા જોડે ગયો. એમની પોઝિશન કંઈક એવી હતી, લેણા કરજામાં હતા, તો એમને કંઈ આપી નાખ્યા. તો બધા દર બદલ ઠોકર જ ખાવું. હા ગાંડા ઠોકર ના ખાવાની, મળદ થઈને મળદની જેમ જીવવાનું. બોલ શું જોવો કે? બસ મારા પૈસા જોતા હતા કેટલા? એક્ઝામમાં પરીક્ષા દેવા માટે. એવું? હા. ચાલો તારી એક્ઝામ એ મહિનાની વાર હે કે મહિના આમ કેટલા દાડા 15 દાડા 20 દાડા? 3-4 દિવસમાં જવાનું. 3-4 દિવસ? કશું વાંધો નહીં, ચાલ મળી જાય પૈસા. અને આમ યાર મજબૂત માણસ ને આવું છે દુબરો વે કર્યો હોય. શું કરશી? ખાધું પીધું કે નહીં? ખાધું ને? કશું વાંધો નહીં. 2 દાડા વાર હે ને, એક મારું કામ કર ને યાર. હા બોલો. તો અહીંયા આય ખાલી એક થોડુંક કામ કરવાનું હોય, ખેતર જવાનું હોય. ટ્રેક્ટર તને આવડે ને? હા હા. લે જો ભગવાન માતાજીની મહેરબાની છે કે આપણે આલ્યું ભગવાને, આપણે કોઈ ખોટું કર્યું નહીં. અને કોઈ ચિંતા ના કરી. તમે તો તારે રૂપિયો જોતો, ખાવા પીવાનું જોતો હોય ને, તો પોલીસમાં પાસ થાય કે ના થાય ને, તો એ તમે તારે મારા ત્યાં આવી જજે. હો, કોઈ ચિંતા નહીં કરવાની તારે. તમે તારો ભાઈબંધ બેઠો હોય, 5-25 ની જરૂર હોય ને તો લઈ જજે. તારો કાકો મદદ ના કરી હોય કે તારા મામાએ મદદ ના કરી હોય, બાકી ભાઈબંધ તો તારો હાડીખમ જ છે, સમજો. તમે તારે હાલવો હોય તાણે હાલ છે, ના હાલવાનું તાણે ના હાલતો. અને તારે તમતાન પોલીસમાં ના આવતું નપાસ થાય કે પાસ થાય, નપાસ થાય ને તો એ તમતાન ગુગાના ત્યાં આવતો રહે છે. અને જો આ ટ્રેક્ટરે હે, આ ગાડી જો ભગવાન બધું છે, બધું છે. તમતાન આવી જશે. તમને થોડું કામ કરે, એક ભાઈનું ખેતર હે ને એને ગલટી મારવા જવાનું એટલે જઈએ. અને તારા જરૂર હોય ને તમને ખાવા પીવાની આવીને તમને ખાઈ લેવાનું ધરી ધબીડીને. જો ટ્રેક્ટરમાં ચાવી હે, આ ચાવી બાવી ને અંદર જ છે. તમને દારૂ સમજી લેવાનું કે દારૂ જ છે બધું. એ સમજીને તમને તારા કામ કરજે. અને ખાઈ પીને તમને ખાવાની પૈસાની જરૂર હોય ને તો આપણે કહી દેજે, મળી જાય બધું. હો બોલ, બીજી ચિંતા કઈ? ના બસ બીજું કઈ. બસ ચિંતા નહીં કરવાની. મદદ કરી એટલે એમાં શું યાર, હાથ ના જોડવાના. ભાઈબંધ ચાણા કામ આવે, દુઃખમાં જ ભાઈબંધ કામ આવે ને યાર. ચિંતા નહીં કરવાની. તમને દારૂ છે એમ સમજી લેવાનું કે મારા ભાઈબંધ દારૂ છે. હો, ચિંતા ના કરી. ચાલ ખાવાનું ખાઈ લે, ચાલ પાણી પી લે. પછી તમને ટ્રેક્ટર લઈને જજે. તમને 3 દાડાની વાર હે ને, તમને મોત ધોકતી. અને રનિંગ બનિંગની મહેનત કરજે. રનિંગ કરવા જજે વહેલો ઉઠીને. હો, પછી તમને ખેતીનું કામ કરવું હોય તો કરજે, બાકી તારી મહેનતમાં તું કરજે. પણ આટલું એક મોપું કરી આવજે આટલું. હો, ઓલા અમને ગલતી થોડીક હે ને હાલવા જવાનું હોય એટલે શું હાલ હું બહાર જવાનો શૂટિંગમાં. ચાલ જમવું હોય જમી લે, પાણી પી લે. પેલા તમારું કામ પતાવી દો, પછી પાણી. અરે હાથ જોડવાનું કશું વાંધો નહીં. પેલા પાણી પી લે શાંતિ ને પૈસા તમતાને. હો,